Today our topic and BBA semester one subject is office automation and unit 2 that is input and output devices. What are the devices are used in computer as an input devices and what are the devices that are used as an output device in computer? In first thing we have seen what is computer, what is computer generations, how computer was evolved, all these things we have seen. What are the types of memory? Primary memory, secondary memory. Primary memory that is RAM, ROM, random access memory, read-only memory, programmable read-only memory, EPROM that is erasable programmable memory, then EEPROM that is electronically erasable programmable read-only memory, and secondary storage devices like hard disk, pen drive, CD, floppy disk. All we have seen in the last lecture. The last lecture में आपने कंप्यूटर कई રીતે इवॉल्व થયું, then क्या क्या सेकंडरी स्टोरेज डिवाइसेस હોય એ બધી વસ્તુ જોઈ હતી. તો આજે આપણે જોવાનું છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. ઇનપુટ પહેલા આપણે જોશું ઇનપુટ ડિવાઇસીસ. ઇનપુટ મીન્સ પુટ ઇન કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરને કંઈક સૂચના અથવા ડેટા પ્રોવાઈડ કરી શકીએ એવા ડિવાઇસ, that is input devices. An input device is used to put data and to give special instruction called command to computer. કે input device શેના માટે યુઝ થાય? Used to put data in and give special instruction and command to the computer. Whenever we enter data and instruction to a computer, it called input. કે આપણે જ્યારે કંઈક ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટરને પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે એને ઇનપુટ કહેવાશે. ડેટા ઇઝ એક્સેપ્ટેડ બાય કમ્પ્યુટર થ્રુ ધ ઇનપુટ ડિવાઇસ એટેચ ટુ ઇટ. કે કમ્પ્યુટર દ્વારા જે ડિવાઇસ છે, જે ડેટા છે એને એક્સેપ્ટ કરવામાં આવશે જે ડિવાઇસની સાથે જોડાયેલું છે એના થ્રુ. કે ડેટા કે ઇન્સ્ટ્રક્શન છે એ વેરિયસ ઇનપુટ ડિવાઇસીસ છે એના દ્વારા એન્ટર કરવામાં આવે છે. બરાબર છે? તો ઇનપુટ ડિવાઇસીસ કેવા હોઈ શકે? તો કીબોર્ડ, માઉસ, સ્કેનર, એમઆઈસીઆર, માઇક્રોફોન, બારકોડ રીડર અને ટચ સ્ક્રીન. તો આ બધા અલગ અલગ પ્રકારના ઇનપુટ છે અને એની ઉપરથી કોમ્પ્યુટર છે એ ડેટા કે ઇન્સ્ટ્રક્શન છે એ એક્સેપ્ટ કરતો હોય છે. આપણે પહેલું જોવાનું છે keyboard. Keyboard is widely used input device which is used to enter data into computer with the help of different types of keys present on it. Keyboard છે એ એક bunch of keys નું બનેલું હોય. બરોબર છે? એ widely used device છે કે જેની મદદથી આપણે ડેટા છે ઇનપુટ કરી શકીએ છીએ. This is based on common typewriter keyboard and has keys for the entering letter, number and punctuation mark. કે ટાઈપરાઈટર પ્રકારનું હશે. બરાબર છે? એની ઉપર કે કીઝ હશે, આલ્ફાબેટ ન્યુમેરિકલ કીઝ હશે, પંક્ચ્યુએશન માર્કની કીઝ હશે અને જેની મદદથી આપણે કીઝ કેરેક્ટર છે ઇનપુટ કરી શકીએ. A computer keyboard comprises of different types of keys like numeric 0 to 9, alphabetic keys that is A to Z, function keys F1 to F12, symbolic keys that is $, $, sign, asterisk sign, etc. and special keys like enter, space, spacebar, caps lock, tab key, shift key. All these keys are included in keyboard. In standard keyboard there are 104, that is 104 keys are allowed. Okay, standard જે keyboard હોય તો એમાં 104 keys હોય છે. પણ અત્યારે નવા નવા keyboard આવતા જાય છે. તો મલ્ટી ફંક્શનલ કે મલ્ટીમીડિયા keyboard આવે છે. તેમાં વધારાની keys પણ આપવામાં આવે છે.
કે સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે તો એ વાયર થ્રુ તમારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ રહેશે. પછી વાયરલેસ કીબોર્ડ પણ આવે છે કે જેના માટે ડોંગલ જે તમારું કોમ્પ્યુટર કે સીપીયુ છે એની સાથે એટેચ કરેલું હોય અને કીબોર્ડ છે એના થ્રુ સિગ્નલ મોકલી અને ઇનપુટ આપે છે. જેમ મલ્ટીમીડિયા કીબોર્ડ છે, બરાબર છે, તો વધારાની કીઝ આપેલી હોય છે કે જેની મદદથી તમે મલ્ટીમીડિયા ફંક્શન્સ છે એનો યુઝ કરી શકો છો. આપણે જોઈ શકીએ કે કીબોર્ડ છે એનું કેવું સ્ટ્રક્ચર હોઈ શકે કે હોય છે, બરાબર છે, કે આલ્ફાન્યુમેરિક કીઝ, સ્પેશિયલ કીઝ, ન્યુમેરિક કીઝ, બરાબર છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે કીબોર્ડ કેવું હોય છે. વેરિયસ કીઝ છે તો શું ઉપયોગ છે? કર્સર કી આર યુઝ ટુ મૂવ કર્સર ઇન one of the four direction of the computer. કે કર્સર કીઝ છે, કર્સર કીઝ કેવી હશે તો કે આ રીતે હશે, બરોબર છે. તો આની મદદથી આપણે કર્સરને લેફ્ટ રાઈટ અપ એન્ડ ડાઉન ડાયરેક્શનમાં મૂવ કરી શકશું. ધેન કેપ્સ લોક કી હશે તો કેપ્સ લોક કી ની મદદથી આપણે શું કરી શકશું તો કે આપણે કેપિટલ લેટર ટાઈપ કરવા છે તો કેપિટલ લેટર ટાઈપ કરી શકશું. ડિલીટ કી છે તો ડિલીટ કી ની મદદથી આપણે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરેલી હશે તો એને ડિલીટ કરી શકશું. ધેન બેકસ્પેસ છે, બરાબર, બેકસ્પેસ આ રીતનું હશે તો આપણે આ સાઈડ જે વસ્તુ લખેલી હશે એને રિમૂવ કરવી હશે કે ડિલીટ કરવું હશે તો કરી શકશું. સ્પેસ બાર છે તો સ્પેસ બારની મદદથી તો કે આપણે બે જે લેટર છે એની વચ્ચે સ્પેસ મૂકવી હશે તો મૂકી શકશું. મીન્સ કે અલગ અલગ કીઝ છે તો એનો અલગ અલગ યુઝ છે. પછી આવશે માઉસ. કે માઉસ શું છે તો કે પોઇન્ટિંગ ડિવાઇસ છે કે જેની મદદથી આપણે ઇમેજ કે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી શકીએ છીએ, બરોબર છે, અને સ્ક્રીન ઉપર એ વસ્તુ સિલેક્ટ કરી શકીએ અને ક્લિક કરી શકીએ ઇન્સ્ટેડ ઓફ ટાઈપિંગ કમાન્ડ. કે આપણે કીબોર્ડની મદદથી કમાન્ડ ટાઈપ કરતા હતા કે કોઈ પણ વસ્તુ લખી શકતા હતા તો એની જગ્યાએ માઉસની મદદથી આપણે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી શકશું અને ઓપન કરી શકશું. It is a hand-held device that allow and select and move item on screen. કે ઈ એક શું છે તો કે એવું ડિવાઇસ છે કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરી અને સ્ક્રીન ઉપર મૂવ કરી શકશું. When it is moved on surface, the cursor moves on the screen. There are sensors inside the mouse which get initiated when mouse ball is moved. કે માઉસ છે તો માઉસની અંદર એક બોલ રહેલો હશે. સરફેસ ઉપર જ્યારે તમે માઉસને રોલ કરશો ત્યારે કર્સર છે એ સ્ક્રીન ઉપર મૂવ થશે. કર્સર સેન્સર હશે, બરાબર, એ સેન્સ કરશે મૂવમેન્ટ અને તે પ્રકારની મૂવમેન્ટ છે એ તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે. The top of the mouse usually has two buttons, right button and left button. A small wheel allows scroll button, that is scroll the windows up and down. કે માઉસ છે તો માઉસની ઉપર બે બટન હશે, રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિક, અને એક સ્ક્રોલ બટન હશે કે જેની મદદથી આપણે સ્ક્રીન છે એને ઉપર નીચે સ્ક્રોલ કરી શકીશું. કે માઉસ છે એના દ્વારા કેટલી ઇવેન્ટ પરફોર્મ થાય તો કે ક્લિક થશે, ડબલ ક્લિક, પછી ઓકે રાઈટ ક્લિક અને ડ્રેગ એન્ડ ડ્રોપ. કે
माउस તમે એકવાર ક્લિક કરશો એટલે કોઈ પણ વસ્તુ સિલેક્ટ થશે, લેફ્ટ ક્લિક કરશો એટલે કોઈ પણ વસ્તુ સિલેક્ટ થશે, ધેન ડબલ ક્લિક જો તમે કોઈ પણ પ્રોગ્રામ ઉપર ગયા અને ડબલ ક્લિક કરશો તો 2 ટાઈમ્સ માઉસ સ્પીડીલી પ્રેસ કરી અને રિલીઝ કરશો, બરાબર છે, એટલે જે તે પ્રોગ્રામ છે એ ઓપન થશે. ધેન રાઈટ ક્લિક ની મદદથી તમે મેનુ બાર જોઈ શકશો. અથવા પર્ટિક્યુલર પ્રોગ્રામ ઉપર જઈ અને તમે રાઈટ ક્લિક કરશો તો લિસ્ટ ઓફ ધ ટાસ્ક કે એ પ્રોગ્રામ રિલેટેડ લિસ્ટ ઓફ ધ ટાસ્ક છે એ તમને શો ઓફ કરશે. અને ડ્રેગ એન્ડ ડ્રોપ, ઓકે, કોઈ એક વસ્તુને એક જગ્યાએથી ખસેડી અને બીજી જગ્યાએ મૂકી શકશો. તો આ બધી એક્શન્સ છે એ માઉસની મદદથી આપણે પરફોર્મ કરી શકીએ. પછી આવશે સ્કેનર. સ્કેનર છે એ એક ડિવાઇસ છે કે જેની મદદથી આપણે કોઈ પણ ટેક્સ્ટ છે હાર્ડ કોપીમાં છે તો એને આપણે ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કે કોઈ પણ આપણી પાસે હેન્ડરિટન લેટર છે, બરોબર છે, તો આપણે એને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવો છે, ચેન્જ કરવો છે તો સ્કેનરની મદદથી સ્કેન કરી શકીશું. સ્કેનર છે એ શું કરશે કે કોઈ પણ હાર્ડ કોપી છે એને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરશે. Scanner is an input device that used to enter image, drawing and photographs and store them into computer as an electronic file or into digital image that can be read by the computer and processed by it. Okay? કોઈ પણ જે ફાઇલ છે, ફોટોગ્રાફ છે કે પિક્ચર છે એને તમે ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકશો. It is very much like photocopying machine except that it saves the file on the disk instead of paper. કે ઈ કેના જેવું છે સ્કેનર? તો કે ભાઈ આપણે ફોટોકોપિંગ મશીન, બરાબર છે, ફોટોકોપિંગ મશીન છે તો એમાં પેજ ઉપર ઇમેજ સેવ થશે, એના બદલે સ્કેનરમાં ડિજિટલ ફોર્મેટમાં પર્ટિક્યુલર ફાઇલ છે સેવ થશે. This device can scan picture as well as pages of text. They are capable of converting image on paper into digital format. The process enables duplicating and sorting of data on paper to the computer. The stored data can be returned, printed or merged with any other document. કે તમે જે ઇમેજ કન્વર્ટ કરો છો સ્કેનરની મદદથી કે જે ડેટા સ્ટોર કરો છો એને બીજા કોઈ પણ ડોક્યુમેન્ટમાં તમે યુઝ કરી શકો છો. તો સ્કેનર છે એના બે પ્રકાર છે, એક તો ફ્લેટ બેડ સ્કેનર અને હેન્ડહેલ્ડ સ્કેનર. તો ફ્લેટ બેડ સ્કેનર છે એ કંઈક આ પ્રકારનું હશે, બરાબર છે, એને જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું થોડું મુશ્કેલી ભર્યું હશે. વેરેસ હેન્ડહેલ્ડ સ્કેનર છે, બરાબર છે, એ એક લાકડાની સ્ટિક જેવું હશે કે જે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર સ્કેન કરી શકશો, ફેરવશો એટલે સ્કેન થઈ જશે અને તમે એને ગમે ત્યાં લઈ જઈ શકશો, બરાબર છે. તો આ તો પ્રકાર છે સ્કેનર. સ્કેનર પણ એક ઇનપુટ ડિવાઇસ તરીકે યુઝ થાય છે. તેના નામ છે MICR. MICR means magnetic ink character reader, બરાબર છે. તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર છે એનો જનરલી યુઝ બેંકમાં થતો હોય છે, બરાબર છે, અને એ ફ્રેક્શન્સ ઓફ સેકન્ડમાં અમુક કેરેક્ટર છે રીડ કરી શકે છે. Besides reading with high degree of accuracy, the system has relatively good processing speed. The main limitation of MICR is that it recognizes only the 10 numeric digit and 4 special character. કે MICR છે, બરોબર, એનો યુઝ છે જનરલી બેંકમાં થતો હોય છે, બરોબર છે. તો એ કેટલી વસ્તુ રેકોગ્નાઇઝ કરે તો 0 થી લઈને 9 ન્યુમેરિક ડિજિટ અને 4 સ્પેશિયલ કેરેક્ટર ને રેકોગ્નાઇઝ કરી શકશે. પછી A2 Z કે A2 સ્મોલ છે એને રેકોગ્નાઇઝ કરી શકશે નહીં. 0 થી 9 અને 4 સ્પેશિયલ કેરેક્ટરને રીડ કરી શકશે. આનો યુઝ છે મેઇનલી બેંકમાં થાય છે. શા માટે? તો કે બેંક છે એને ચેકના નંબર્સ એ બધી વસ્તુ વારંવાર જોવું ન પડે, તો MICR ની મદદથી એ વસ્તુ ઇઝીલી પ્રોસેસ થઈ શકે કે કોના અકાઉન્ટમાં ચેક છે અથવા કોના ચેકનું ઇસ્યુ થયેલું છે. It does not recognize alphabetic character
checks usually have check number and the bank and branch code printed on magnetic ink. Bank છે તો બેંક નો ચેક છે એની ઉપર 0 થી 9 ન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટર અથવા બેંક નો બ્રાન્ચ કોડ છે એ જ વસ્તુ નોંધાયેલી હશે બરાબર છે તો એને ઈઝીલી રેકોગ્નાઇઝ કરી શકશે આપણે અહીં જોઈ શકીએ કે MICR છે કે આ પ્રકારનું હોઈ શકે હોય છે MICR મશીન છે એ આ પ્રકારનું મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર પછી આવશે માઇક્રોફોન માઇક્રોફોન પણ એક ઇનપુટ ડિવાઇસ છે કે જેની મદદથી આપણે કોમ્પ્યુટરને ઇનપુટ આપી શકીએ અત્યારે ઘણી બધી એવી વોઇસ રેકોગ્નાઇઝિંગ સિસ્ટમ આવે છે કે એપ્લિકેશન આવે છે કે જેની મદદથી આપણે બોલશું માઇક્રોફોનમાં અને એ વસ્તુ કોમ્પ્યુટરમાં એન્ટર થતી જશે આપણે કમાન્ડ ટાઈપ કરવાની કે માઉસથી ક્લિક કરવાની જરૂર રહેશે નહીં તો માઇક્રોફોન પણ ઇનપુટ ડિવાઇસ તરીકે યુઝ થશે વોઇસ રેકોગ્નિશન સિસ્ટમ આર સોફ્ટવેર product that interpret speech and carry out the verbal instruction given to them કે વોઇસ રેકોગ્નિશન સિસ્ટમ છે એ શું કરશે કે તમારો વોઇસ છે એના દ્વારા જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે એને રેકોગ્નાઇઝ કરશે અને જે વર્બલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને એને ઇન્ટરપ્રેટ કરશે A microphone provides input for voice recognition system. Currently, this system is not very sophisticated and are used only for certain applications. કે કરન્ટલી અત્યારે જે માઇક્રોફોન છે એની સિસ્ટમ છે જનરલી બહુ પોપ્યુલેટેડ નથી કે લિમિટેડ યુઝ થાય છે અમુક સોફિસ્ટિકેટેડ યુઝ થાય છે then આવશે બારકોડ રીડર or BCR that is barcode reader. These are used to read barcode which gives information about product. આપણે જોઈએ છે કે ઘણી બધી બુક્સ હોય કે કોઈ પણ પ્રોડક્ટ હશે તો એની પાછળ બારકોડ સ્ટીકર લગાડેલું હશે બરોબર છે અને એને રીડ કરવા માટે આ પ્રકારનું કંઈક બારકોડ રીડર છે એ યુઝ થશે કે જેની મદદથી તમને એ પર્ટિક્યુલર પ્રોડક્ટ અથવા જે તે બુક્સ છે એની બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. You will find barcode at the back of the book. It is uniquely identify the book. કે પર્ટિક્યુલર બુક છે એની પાછળ તમે બારકોડ ફાઇન્ડ આઉટ કરી શકો. બારકોડ છે એનાથી પર્ટિક્યુલર બુક છે એ યુનિકલી આઇડેન્ટિફાઈ થાય છે. In books of the barcode can be read by handheld scanner called barcode reader which is connected to computer. કે books of છે તો એની અંદર બારકોડ રીડર ની મદદથી બારકોડ છે રીડ કરવામાં આવે કે એવું હેન્ડહેલ્ડ ડિવાઇસ હોય બરોબર છે આપણે જે હમણાં જોયું બરોબર છે એ પ્રકારનું ડિવાઇસ છે એની મદદથી રીડ કરશે અને જે કોમ્પ્યુટર સાથે જોડાયેલું છે. The computer matches the code with the code of the bookstore in the memory and displays the information about the book such as title, author and price on the screen. કે કોમ્પ્યુટર છે એ શું કરશે કે બારકોડ રીડર જેવું બારકોડ સ્કેન કરશે રીડ કરશે બરોબર છે એવું કોમ્પ્યુટરમાં એની મેમરીમાં જે બારકોડની ઇન્ફોર્મેશન છે એની સાથે મેચ કરશે અને એની જે ઇન્ફોર્મેશન છે એ કોમ્પ્યુટર ઉપર ડિસ્પ્લે કરશે જેમ કે બુકના ઓથર કોણ છે એની પ્રાઇસ શું છે. Then next આવશે ટચ સ્ક્રીન. આપણે જનરલી યુઝ કરીએ છીએ કે ભાઈ મોબાઈલ ફોન્સ બરોબર મોબાઈલ ફોનમાં તેમાં ટચ સ્ક્રીન આવે છે અને આપણે એનો યુઝ કરીએ છીએ અને આપણે કંઈક ઇન્સ્ટ્રક્શન અથવા કોઈ પણ ઇનપુટ આપીએ છીએ ટચ સ્ક્રીનની મદદથી બરોબર છે. તો અત્યારે કોમ્પ્યુટરના સ્ક્રીન પણ ટચ સ્ક્રીન આવે છે કોમ્પ્યુટરનું સ્ક્રીન પણ ટચ આવે છે કે જેની મદદથી તમે ટચ કરીને બધું ઇનપુટ આપી શકો છો. ટચ સ્ક્રીન ઇઝ અ કોમ્પ્યુટર ડિસ્પ્લે સ્ક્રીન that recognize touch input. ટચ સ્ક્રીન શું છે એવું ઇનપુટ છે ડિવાઇસ છે બરોબર છે ડિસ્પ્લે સ્ક્રીન છે કે જેને ટચ કરીને તમે ઇનપુટ આપી શકો છો. યુઝર ઇન્ટરફેસ ઇન્ટરેક્ટ વિથ ધ કોમ્પ્યુટર બાય ટચિંગ વર્ડ્સ ઓર પિક્ચર ઓન એ સ્ક્રીન. કે યુઝર છે એ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જે પિક્ચર અથવા જે પણ કેરેક્ટર છે એની સાથે ઇન્ટરેક્ટ કરે છે અને ટચ કરીને ઇનપુટ આપે છે. Touch screen on touch panel are device that have ability to display detailed information on the same screen. કે ટચ સ્ક્રીન છે એ ડિવાઇસ છે કે જેની ઉપર તમે ઇનપુટ અને આઉટપુટ બે આપી શકો છો કે ઇનપુટ આપી શકો છો અને ઇટ કેન ડિસ્પ્લે આઉટપુટ. ઇનપુટ
input is provided through a pencil like device called stylus or the user finger કે ઇનપુટ છે એ કઈ રીતે આપવામાં આવશે કાં તો પેન્સિલ દ્વારા આપવામાં આવશે અથવા યુઝરની સ્ક્રીન દ્વારા કે ફિંગર દ્વારા આપવામાં આવશે ટચ સ્ક્રીન આર નોર્મલી યુઝ when the information has to be accepted with minimum effort કે ટચ સ્ક્રીનની મદદથી આપણે ઓછામાં ઓછા effort થ્રુ આપણે ઇન્ફોર્મેશન છે એને ઇનપુટ તરીકે આપી શકીએ છીએ the user need to only touch the appropriate point on the display point out an item to the screen કે યુઝર છે ને એપ્રોપ્રિએટ પોઈન્ટ ઉપર ટચ કરવું પડે અને જે ડિવાઇસ છે એ ઓટોમેટિકલી જે એપ્રોપ્રિએટ રિઝલ્ટ છે એ તમને ડિસ્પ્લે કરશે ટચ સ્ક્રીન આર યુઝડ ઇન ઓટોમેટિક ટેલર મશીન ઇન ટેબ્લેટ PC in railway airport terminal for arrival and departure inquiry in hospital for accessing patient record etc તો ટચ સ્ક્રીન નો યુઝ ક્યાં થાય તો કે ભાઈ ATM માં થાય છે એરપોર્ટ રેલવે સ્ટેશન બરોબર કે જ્યાં તમારે ATM માંથી પૈસા વિથડ્રો કરવા છે કે પછી એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ત્યાં ડિપાર્ચર અને અરાઇવલ ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે કે કઈ ટ્રેન કઈ જગ્યાએ આવશે બરોબર કે પછી કોઈ હોસ્પિટલમાં કે જ્યાં તમારા પેશન્ટ આપણો રેકોર્ડ ચેક કરવાનો કે પર્ટિક્યુલર પેશન્ટ છે ક્યાં અવેલેબલ છે બરોબર છે તો આજે આપણે જોયા છે ઇનપુટ ડિવાઇસીસ બરોબર છે BBA સેમેસ્ટર 1 સબ્જેક્ટ OA અને ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ એ કોમ્પ્યુટરમાં ક્યાં ક્યાં ડિવાઇસીસ નો યુઝ થશે ત્યાં કે કીબોર્ડ માઉસ સ્કેનર ડિવાઇસ માઇક્રોફોન બારકોડ રીડર અને ટચ સ્ક્રીન તો આ બે ઇનપુટ ડિવાઇસીસ છે જેનાથી આપણે અવેર જ હોઈએ છે બરોબર છે તો એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે તો વોટ આર ધ ઇનપુટ ડિવાઇસીસ ફોર કોમ્પ્યુટર બરોબર છે તો આ બધા ડિવાઇસીસ છે આપણે રાઇટ ડાઉન કરી શકીએ ઓકે આભાર થેન્ક યુ